હાય, જય શ્રી કૃષ્ણ દીકરાઓ. ચાલો આજના આપણા સંકીર્ણ સંયોજનના લેક્ચરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકનું ડિસ્કશન કરવાનું છે. સૌથી પહેલાં આપણે સંકીર્ણ સંયોજનની ઇલેક્ટ્રોન રચના, તેમાં લિગેન્ડના ઇલેક્ટ્રોનની ગોઠવણી, તેના ચુંબકીય ચાક માત્રા એટલે કે ચુંબકીય ગુણધર્મ, આ બધા વિશે આપણે એક ચર્ચા કરી ગયા હતા વીબી થિયરીમાં, સંયોજકતા બંધનવાદમાં. અને તેને આધારે કોઈ પણ સંકીર્ણ સંયોજનની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરતા હતા લિગેન્ડની. અને જો લિગેન્ડ પ્રબળ આવે તો યાદ હોય તો આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરતા હતા આંતરિક 3D કક્ષકમાં, અને નિર્બળ લિગેન્ડ હોય તો આંતરિક 3D કક્ષકમાં લિગેન્ડને ગોઠવવાને બદલે બાહ્ય 4D કે 4S કે 4P કક્ષકમાં લિગેન્ડનો ઉમેરો કરતા હતા. અને એને આધારે બે પ્રકારના સંકીર્ણ સંયોજનનું નિર્માણ થતું હતું, યાદ હોય તો આંતર કક્ષક સંકીર્ણ સંયોજન, બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન. એ લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખતું હતું, પણ છતાં પણ એની અંદર અમુક અપવાદરૂપ હતા. રેડી? તો મુખ્ય બાબત એ હતી કે એ જે ગુણધર્મ, એ જે બનાવટ હતી, મતલબ એ જે ગોઠવણી હતી, એ સંયોજકતા બંધનવાદને આધારે કરી ગયા હતા. પરંતુ આ સંયોજકતા બંધનવાદની અંદર પણ મર્યાદાઓ છે. એ મર્યાદાઓ કઈ છે એને આધારે આપણે આગળનો ટોપિક ભણવાનો છે. તો સૌથી પહેલા એ મર્યાદાનું ડિસ્કશન કરીએ. સૌથી પહેલી વાત કે સંયોજકતા બંધનવાદની મર્યાદા એક, તેમાં ઘણી બધી ધારણાઓ છે. એમાં પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડની વાત તો કરીએ છીએ, પણ એમાં કોઈ જાતની માહિતી નથી આપેલી કે કયો પ્રબળ લિગેન્ડ છે, કયો નિર્બળ લિગેન્ડ છે. હા, તમે કહેશો કે સર તમે તો કીધું તું કે આ પ્રબળ લિગેન્ડ આ છે, આટલાથી આટલા નિર્બળ લિગેન્ડ છે. યાદ હોય તો આપણે સિક્વન્સ યાદ રાખેલી હતી, આઈ બરબાદી સની ક્લાસ સે ફરાર, ઓહ ઓક્ઝેલેટ ઓર પાની, ના સમજ ઈડીટીએ એન્ડ એમોનિયા આર ઇન નોર્થ કેનેડા એન્ડ કોલંબો. રેડી? આ સિક્વન્સ આપણે ખરેખર ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીને આધારે યાદ રાખેલી હતી. વાસ્તવિકતા એવી છે સંયોજકતા બંધનવાદમાં આની કોઈ ચર્ચા નથી. તો આવી અમુક ધારણાઓ બંધાયેલી છે એની અંદર. બીજો પોઈન્ટ જ્યારે ડિસ્કસ કરીએ તો ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન કરી શકતો નથી. દીકરાઓ, સંયોજકતા બંધનવાદને આધારે સંકીર્ણ સંયોજન એ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, એ તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને આધારે નક્કી કરી શકાય. જો બધા ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન માનો કે કોઈ એક, બે કે વધારે હોય તો અનુચુંબકીય, પણ જો બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય. પણ તે થિયરીની અંદર ક્યાંય એવું ડિસ્કશન કરેલું નથી કે ચુંબકીય ચાક માત્રાનો જથ્થાત્મક સંબંધ જોતો હોય, એનું મૂલ્ય જોતું હોય બોહર મેગ્નેટોનમાં, તો કઈ રીતે મેળવી શકાય. તમને એમ થશે કે સર આપણે મેળવતા જ તાને √n×n+2 બોહર મેગ્નેટોન ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય. અરે એ તો એની અલગ થિયરીમાંથી આપણે લઈને કરતા હતા. બાકી સંયોજકતા બંધનવાદમાં તેના વિશેની કોઈ માહિતી નથી આપેલી. ચુંબકીય ચાક માત્રાની અલગ થિયરી છે, એની અંદરથી આપણે એ સૂત્રનો ઉપયોગ કરી અને ચુંબકીય ચાક માત્રા શોધી શકાય, પણ સંયોજકતા બંધનવાદમાં એના વિશેની કોઈ માહિતી નથી કે અનુચુંબકીય સંયોજન હોય તો અનુચુંબકત્વનું જથ્થાત્મક મૂલ્ય કેટલું છે. તો એ પણ એક એની મર્યાદા થઈ, મતલબ કે ચુંબકીય ચાક માત્રા અંગે કોઈ માહિતી આપી શકતું નથી. આ ઉપરાંત ઉષ્માગતિકીય સ્થાયીતા અંગેની પણ કોઈ માહિતી આપતો નથી. મતલબ સંકીર્ણ સંયોજન એનર્જીના બેઝ ઉપર ચર્ચા કરીએ અને સંકીર્ણ સંયોજનની સ્થાયીતા કેટલી છે એની કોઈ વાત કરેલી નથી. એના માટે સ્પેશિયલી એક થિયરી આવે છે, મતલબ એક સૂત્ર આવે છે CFSE, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. એ ઉષ્માગતિકીય સ્થાયીતાનું જથ્થાત્મક અર્થઘટન કરી શકે છે. જે સૂત્ર હું તમને કહું છું એ પણ એક ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીને આધારે મળશે, નહીં કે સંયોજકતા બંધનવાદને આધારે. આથી કહી શકાય કે સંયોજકતા બંધનવાદ છે સંકીર્ણ સંયોજનની ઉષ્માગતિકીય સ્થાયીતા અંગેની પણ વાત નથી કરી શકતો. નેક્સ્ટ પોઈન્ટ, 4 સવર્ગાંકવાળા સંકીર્ણ સંયોજન એ કાં તો sp3 સંકરણ દ્વારા સમચતુષ્ફલકીય રચના બનાવે અને કાં તો dsp2 સંકરણ દ્વારા સમતલીય ચોરસ રચના બતાવે. પણ ક્યારે સમચતુષ્ફલકીય, ક્યારે સમતલીય ચોરસ? શા માટે સમતલીય ચોરસ રચના બનાવે છે અને સમતલીય ચોરસ બનાવે તો તેની અંદર કઈ પ્રકારની કક્ષકો ભાગ લેશે એના વિશે કોઈ ડિટેલમાં માહિતી આપેલી નથી. તો એ પણ એક એની મર્યાદા થઈ. નેક્સ્ટ પોઈન્ટ, નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વિશેની કોઈ માહિતી નથી. કયો લિગેન્ડ પ્રબળ છે, કયો લિગેન્ડ નિર્બળ છે, શા માટે પ્રબળ છે, શા માટે નિર્બળ છે ની કોઈ બાબત સંયોજકતા બંધનવાદમાં ક્લિયરિફાઈ કરેલી નથી. અને નેક્સ્ટ પોઈન્ટ મેં તમને કીધું હતું કે મોટા ભાગના સંકીર્ણ સંયોજનો છે એ રંગીન હોય છે. અને મોટા ભાગના સંકીર્ણ સંયોજનો રંગીન હોય છે તો શું કરવાને રંગીન હોય છે?
શા માટે સંકીર્ણ સંયોજનો રંગીન હોય તેની કોઈ માહિતી સંયોજકતા બંધનવાદમાં કીધેલી નથી? તો વાત એ છે કે જેટલી અધૂરી માહિતીઓ છે સંયોજકતા બંધનવાદમાં, એટલે કે જેટલી મર્યાદાઓ છે સંયોજકતા બંધનવાદમાં, એ મર્યાદાઓને સંતોષવા માટે એક નવી થિયરીનો અભ્યાસ તો બને દીકરાઓ. અને એ જે થિયરી છે એ છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. સંયોજકતા બંધનવાદની મર્યાદાને સંતોષવા માટે જે થિયરી વપરાશે તે છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, એટલે કે સ્ફટિક ક્ષેત્રવાદ. તો ચાલો દીકરા આપણે હવે ચર્ચા કરીએ સ્ફટિક ક્ષેત્રવાદની. ચાલો દીકરાઓ, હવે જે આપણે પોઈન્ટનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એ છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્રવાદ. અત્યાર સુધી તમે આ ચેપ્ટર ભણ્યા ને, એની અંદર ઘણા ખરા પોઈન્ટ્સ ક્લિયર નહીં થયા હોય. ફોર એક્ઝામ્પલ હું તમને 2-4 તમારા મગજમાં રહેલા પ્રશ્નોની વાત કરું તો, સર લિગેન્ડ જ્યારે પ્રબળ હોય કે નિર્બળ હોય, આ પ્રબળ કે નિર્બળ લિગેન્ડ નક્કી કેમ થાય? એક ઈ બાબત. બીજો પોઈન્ટ, જ્યારે પ્રબળ લિગેન્ડ કેન્દ્રીય પરમાણુ સાથે જોડાય છે ત્યારે સંયોજકતા બંધનવાદમાં આપણે એવું જોઈ ગયા હતા કે પ્રબળ લિગેન્ડ છે એ આંતરિક 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી નાખે છે. પરંતુ વાસ્તવની અંદર એ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કઈ રીતે થાય છે એ આખી ઘટના ક્લિયર કરવી જરૂરી છે. ત્રીજી વાત, સંકીર્ણ સંયોજનો રંગીન હોય છે. વિવિધ થિયરીમાં રંગીન શા માટે હોય છે એની કોઈ ચર્ચા કરેલી નથી, પરંતુ આ સ્ફટિક ક્ષેત્રવાદમાં તેની પણ ચર્ચા કરવામાં આવશે. રેડી? તો સૌથી મહત્વનો આ ચેપ્ટર માટેનો પોઈન્ટ છે સ્ફટિક ક્ષેત્રવાદ, અને એને આપણે શરૂઆત કરીએ તો શરૂઆતની અંદર આપણે પહેલા તો એવો પોઈન્ટ ડિસ્કસ કરશું કે સ્ફટિક ક્ષેત્ર છે શું, ત્યાર પછી એની વાત કરીએ. તો સૌથી પહેલો પોઈન્ટ, CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે. સ્થિર વિદ્યુતીય નમૂનો છે એવી વાત કરેલી છે, જેની અંદર જે ધાતુ આયન અને લિગેન્ડ કેન્દ્રીય પરમાણુ એટલે કે ધાતુ આયન, જ્યારે એ ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય તો લિગેન્ડ મેં તમને કીધું મોટા ભાગે 2 પ્રકારના હોય. એક કાં તો એ ન્યુટ્રલ અણુ હોય લાઈક H2O, એમોનિયા, કાર્બન મોનોક્સાઇડ, મિથેનેમાઇન, ઇથિલિન ડાયમાઇન, એક્સેટ્રા પણ ન્યુટ્રલ અણુ હોય, અથવા તો ઋણ વીજભારિત આયન હોય. ટૂંકમાં કેન્દ્રીય પરમાણુ સાથે જ્યારે લિગેન્ડ જોડાય છે ત્યારે લિગેન્ડ અને કેન્દ્રીય પરમાણુ વચ્ચેની જે આંતરક્રિયા છે, તેમની કક્ષકો વચ્ચેની જે આંતરક્રિયા છે, તેને દર્શાવતો એક આ નમૂનો છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. બરાબર? આ પોઈન્ટની અંદર કેન્દ્રીય પરમાણુ અને લિગેન્ડ વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, બીજી ભાષામાં કહું ને દીકરાઓ તો આયોનિક બંધ બને છે એવું સ્વીકારવામાં આવેલું છે, એવું ધારવામાં આવેલું છે આ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની અંદર. મતલબ લ્યો, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની શરૂઆતમાં જ એક લિમિટેશન આવી ગઈ, કેમ કે આપણે જાણીએ છીએ કે સંકીર્ણ સંયોજનમાં કેન્દ્રીય પરમાણુ અને લિગેન્ડ વચ્ચે આયોનિક બંધ નથી, સવર્ગ સહસંયોજક બંધ બને છે. આ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીની ભણતા પહેલા જ હું તમને કહી દઉં છું, આ એક મર્યાદા છે દીકરાઓ, કે સંકીર્ણ સંયોજનમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એવું કહે છે કે લિગેન્ડ અને કેન્દ્રીય પરમાણુ વચ્ચે આયોનિક બંધ છે, પણ વાસ્તવમાં સવર્ગ સહસંયોજક બંધ છે. આ એની મર્યાદા છે. પણ ભલે આ એક મર્યાદા રહી, પરંતુ એને જે ડિસ્કશન કરેલ છે આ ટોપિકની અંદર, આ થિયરીમાં તોડી નાખે એવું મહત્વનું છે. બરાબર? તો હવે સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ફટિક ક્ષેત્ર એ શું છે. દીકરાઓ, કોઈ પણ કેન્દ્રીય પરમાણુ ધારી લ્યો કે આપણે કલ્પના કરીએ કોઈ કેન્દ્રીય પરમાણુ છે M, મારી પાસે કોઈ કેન્દ્રીય પરમાણુ છે M, અથવા કોઈ વીજભારિત કેન્દ્રીય પરમાણુ છે લાઈક +N, કોઈ પણ એની ફરતે લિગેન્ડ ગોઠવાવાના છે. મતલબ કે આ કેન્દ્રીય પરમાણુ છે અને આ કેન્દ્રીય પરમાણુમાં હજી લિગેન્ડ જોડાયેલા નથી. ધ્યાનમાં રાખજો. મતલબ લિગેન્ડની ગેરહાજરીમાં આ કેન્દ્રીય પરમાણુ ખાસ સાંભળજો, લિગેન્ડની ગેરહાજરીમાં બાહ્ય કે આંતરિક ડી કક્ષકો હોય ને, એટલે કે 4D કે 3D, મેં તમને પહેલા જ કીધું દીકરાઓ કે સંકીર્ણ સંયોજનો બનાવવા માટેની જે મેઇન ગુણધર્મ છે, મુખ્ય શરત છે કઈ? બાહ્ય ડી કક્ષકો ખાલી હોવી જોઈએ, બાહ્ય કક્ષકો ખાલી હોવી જોઈએ લિગેન્ડના ઇલેક્ટ્રોનને સમાવવા માટે. તેની સમમિતિ સમાન હોવી જોઈએ લિગેન્ડની દિશા અને
કેન્દ્રીય પરમાણુની ખાલી કક્ષકો કે જેમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન સમાવવાના છે તેની દિશા સમાન હોવી જોઈએ. બરાબર, તો આવી આપણે ડિસ્કશન કરી ગયા હતા. તો મહત્વની વાત એ કરું કે સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો છે ને એ સંકીર્ણ સંયોજનો બનાવવાની મહત્વની લાક્ષણિકતા ધરાવે છે. ધારો કે કોઈ એક સંક્રાંતિ તત્વ છે તેમાંથી આપણે સંકીર્ણ સંયોજનનું નિર્માણ કરવું છે, પરંતુ આ કેન્દ્રીય પરમાણુ અત્યારે લિગેન્ડની ગેરહાજરીમાં દર્શાવીએ તો તેની અંદર રહેલી ડી કક્ષકો, ડી કક્ષક લાઈક 3D કક્ષકની વાત કરીએ, કોઈ દાખલા તરીકે Fe હોય તો Fe માં 3D કક્ષક 3D6 4s2, ક્રોમિયમની વાત કરીએ તો 3D5 4s1, રેડી, કોબાલ્ટની વાત કરીએ 3D7 4s2, આગળ નિષ્ક્રિય વાયુ આર્ગોન હોય. ટૂંકમાં ડી કક્ષક હોય એ ડી કક્ષક કુલ 5 પ્રકારની કક્ષક હોય. કઈ કઈ જોજો: DXY, DYZ, DZX, DX2-Y2 અને DZ2. દીકરાઓ ખાસ યાદ રાખજો, હું જો તમને પોઈન્ટ સમજાવવા જઈ રહ્યો છું આનું મથાળું જે બાંધું છું ખાસ ધ્યાન રાખજો. આગળના આ જ પોઈન્ટમાં આગળની થિયરી જ્યારે આપણે આગળ વધારશું ત્યારે આ ઇમ્પોર્ટન્ટ છે. દીકરાઓ આ 5 કક્ષકો છે, આ 5 કક્ષકો પૈકી આ જે 3 કક્ષકો છે ને એ છે સમતલીય કક્ષકો. કઈ કક્ષક? સમતલીય. જ્યારે આ 2 કક્ષક છે એ છે અક્ષીય. યાદ રાખજો, કઈ કક્ષક છે આ? અક્ષીય. આ કઈ કક્ષક છે? સમતલીય. આ છે અક્ષીય. અને જ્યારે લિગેન્ડની ગેરહાજરી છે એટલે કે કેન્દ્રીય પરમાણુ સાથે લિગેન્ડ જોડાયેલો નથી ત્યારે આ 5 કક્ષક કેવી હોય? સમશક્તિક હોય. કેવી હોય? સમશક્તિક. સમાન ઉર્જા અને સમાન આકાર, સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી ડીજનરેટ કક્ષકો હોય છે. મતલબ કે જો હું આ કેન્દ્રીય પરમાણુ M લખું ને, કોઈ +N ચાર્જ છે, તો એની ફરતે હું માનો કે આ X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ દર્શાવું દીકરાઓ, તો આ બધાનો આકાર કેવો છે? ડબલ ડમ્બેલ, DZ2 સિવાય. તો DX2-Y2 ની વાત કરીશ ને દીકરાઓ, તો ખાસ યાદ રાખજો DX2-Y2 છે એ ડબલ ડમ્બેલ આ રીતે ગોઠવાયેલ છે. DX2-Y2 ક્યાં ગોઠવાયેલી છે? જુઓ, અક્ષ ઉપર, X અને Y અક્ષ ઉપર. આથી આ કઈ કક્ષક થઈ? અક્ષીય કક્ષક. થિયરીની શરૂઆત કરતા પહેલા મારે આ ક્લિયર કરવું જરૂરી છે એટલે હું કરું છું. બીજું, આ જે DZ2 કક્ષક છે એમાં DZ2 માં એક ડમ્બેલ ગોઠવાઈ ગયો, બીજા ડમ્બેલની જગ્યા નથી એટલે રિંગ સ્વરૂપે એ કેન્દ્રની ફરતે ગોઠવાઈ જશે. એક આવો એક શેપ છે DZ2 નો છે જેને ડબલ ડમ્બેલ નથી પણ આવી એક આકાર ધરાવે છે અપવાદ રૂપે. આના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ સ્ટ્રક્ચર ઓફ એટમ, પરમાણુ બંધારણમાં. રેડી? આ તો તમને રિવાઇઝ થાય એટલે. આ પણ કઈ છે? અક્ષીય કક્ષક છે. જ્યારે આ 3 કક્ષક સમતલીય છે, જે પૈકી હું એક કક્ષકનો તમને નિર્દેશ કરી દર્શાવું તો X Y, જ્યારે આ છે Z અક્ષ. હવે જો DXY ની વાત કરું ને દીકરાઓ, તો DXY છે ને એ X અને Y સમતલમાં ગોઠવાયેલી કક્ષક છે. DXY આ છે સમતલીય કક્ષક. એ જ રીતે જો અહીંયા લખી દઉં છું DXY છે X અને Y સમતલમાં હોય, ડબલ ડમ્બેલ સ્વરૂપે. DYZ છે Y અને Z સમતલમાં. DZX છે
x અને z સમતલમાં. મતલબ કે દીકરાઓ એક વાત જરૂર કરીશ કે આ જે કક્ષક થઈ એ કક્ષક થઈ dxy. શા માટે dxy થઈ? કેમ કે તે x અને y સમતલમાં એરેન્જ થયેલી છે કક્ષક. જોઈ શકો છો. એ જ રીતે y અને z સમતલમાં જે કક્ષક એરેન્જ થાય dxy, દાખલા તરીકે હું એમ કહી દઉં કે આ એક ડમ્બેલ છે માની લ્યો, તો આ ડબલ ડમ્બેલ ત્રિપરિમાણીય રચના આપણે વિચારીએ, આ x અને આ y સમતલ છે, તો એક ડમ્બેલ છે એ અહીંયા ગોઠવાયેલું હોય. તમે સમજી શકો છો. આ x અક્ષ, y અક્ષ, આ z અક્ષ હોય, x y z, તો એક ડમ્બેલ અહીંયા હોય, એક અહીંયા હોય, તો આ થઈ ગયું dxy. એવી જ રીતે yz માં જો આ y અને z હોય ને, તો એક ડમ્બેલ આ રીતે ગોઠવાયેલું yz સમતલમાં, અને dzx એટલે x અને z વચ્ચે ડમ્બેલ અહીંયા ગોઠવાયેલું હોય zx સમતલમાં. તો આવા ત્રણ સમતલીય કક્ષકો dxy, dyz, dzx અને બે અક્ષીય કક્ષકો dx2' અને dx2' y2 અને dz2 આવી કુલ કેન્દ્રીય ધાતુ પરમાણુની ફરતે 5 કક્ષકો ગોઠવાયેલી હોય, અને આ પાંચે 5 કક્ષકો દીકરાઓ યાદ રાખજો સમશક્તિક છે, સમાન ઉર્જાવાળી અને સમાન આકારવાળી. આ પાંચે 5 કક્ષકો જ્યારે મર્જ કરો ને ત્યારે દરેક દિશાએ એક સમાન રીતે, સાંભળજો, દરેક દિશાએ એક સમાન રીતે ફેલાયેલી ડબલ ડમ્બેલ ધરાવતી આ પાંચે 5 કક્ષકો એવી રીતે ગોઠવાય કે તમે એ કેન્દ્રીય પરમાણુની ફરતી બાજુ જુઓ તો એક સમાન રીતે ચુંબકીય ફિલ્ડ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આખું ઘેરાયેલું હોય એક સમાન રીતે. ક્યારે? જ્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે લિગેન્ડ ગોઠવાયેલ નથી. યાદ રાખજો. ઓકે, તો આ કેન્દ્રીય પરમાણુ દોરેલ છે એની ફરતે સમમિતીય રીતે ગોઠવાયેલ ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર છે. કેને કારણે છે આ ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર? dxy, dyz, dzx આ ત્રણ સમતલીય, dx2' y2 અને dz2 આ અક્ષીય. કુલ આવી 5 કક્ષકો કે જે ડી જનરેટ કક્ષકો છે, સમાન ઉર્જા અને સમાન આકારવાળી આવી 5 કક્ષકો કેન્દ્રીય પરમાણુની ફરતે એવી રીતે ગોઠવાય છે, તમે જોઈ શકો છો કે દરેક દિશામાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલમાં જો સમતલમાં dxy, yz, zx છે એક સમાન રીતે ગોઠવાયેલ છે, જ્યારે અક્ષમાં dx2' y2 અને dz2 સંભાળી લે છે. ઓવરઓલ કેન્દ્રીય પરમાણુની ફરતે બધી બાજુએ એક સમાન રીતે આ કક્ષકોનું વિતરણ એવી રીતે થયેલું છે કે સમમિતીય રચના ધરાવે છે. સાંભળજો, કઈ રચના? સમમિતીય. પણ આ સરસ મજાનું સમમિતીય ઇલેક્ટ્રોનિક ક્લાઉડ ગોઠવાયેલું છે કક્ષકોનું, પરંતુ હવે જ્યારે આ કેન્દ્રીય પરમાણુની નજીક લિગેન્ડ આવે, સાંભળજો, જ્યારે લિગેન્ડ આવશે પરંતુ લિગેન્ડનો ઉમેરો કરવામાં આવે ને ત્યારે લિગેન્ડ તો જુદી જુદી દિશાઓમાંથી આવી શકે, કાં તો એ સમતલમાંથી પણ આવી શકે અને કાં તો એ અક્ષ ઉપરથી પણ આવી શકે. પરંતુ જ્યારે લિગેન્ડ કેન્દ્રીય પરમાણુની નજીકથી ગોઠવાય છે, લાઈક સમતલમાંથી આવતા હોય તો લિગેન્ડ અહીંયાથી આવે, અક્ષમાંથી આવતો હોય તો લિગેન્ડ અહીંયાથી આવે. મતલબ કે જ્યારે લિગેન્ડ આવતો હોય છે તો લિગેન્ડ શું છે ભાઈ? તો લિગેન્ડ પોતે એક ઋણ વીજભારિત વીજવાદળ ધરાવતો એક ઘટક છે, સ્પીસીસ છે. તેના પર વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે, તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, તે લુઈસ બેઇસ છે. મતલબ કે તે લિગેન્ડનું ઋણ વીજભારિત વીજવાદળ એ તેના માર્ગમાં આવતી આ સમમિતીય ડી જનરેટ કક્ષકોને પ્રબળતાથી અપા કરશે, ધક્કો મારે. પરિણામે આ બધી કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી રહી શકતી નથી.
આથી આ સમમિતીય રીતે ગોઠવાયેલ જે ચુંબકીય ક્ષેત્ર છે, જે સ્ફટિક ક્ષેત્ર છે, અને સ્ફટિક ક્ષેત્ર કહેવાય, આ સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થઈ જાય છે. આથી લિગેન્ડની અસર હેઠળ સાંભળજો, આ સમમિતીય રીતે ગોઠવાયેલ સ્ફટિક ક્ષેત્ર અસમમિતીય બની જશે. આ જે ઘટના છે એને કહેવાય સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ. સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન. યાદ રાખો, લિગેન્ડ ઉમેરો કરતા સ્ફટિક ક્ષેત્ર માં વિભાજન થઈ જશે. અને સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થવાથી, હવે યાદ રાખજો, સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થવાથી હવે એ કેન્દ્રીય પરમાણુની ફરતે રહેલ જે સમમિતીય ચુંબકીય ક્ષેત્ર અથવા સમમિતીય રીતે સ્ફટિક ક્ષેત્ર વહેંચાયેલું હતું એ હવે અસમમિતીય થઈ જશે. યાદ રાખજો, સમમિતીય રીતે વહેંચાયેલું જે આખું સ્ફટિક ક્ષેત્ર હતું એ અસમમિતીય થઈ જશે. એટલે પોઈન્ટ મારે ખાસ નોટ ડાઉન કરાવવો પડશે. અહીંયા લખીશ કે લિગેન્ડની અસર હેઠળ સમમિતીય સ્ફટિક ક્ષેત્ર કેવું બની જશે? અસમમિતીય થઈ જશે. જેને કહેવાય સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન. સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન એને વિપાટન પણ કહી શકાય. સ્ફટિક ક્ષેત્રમાં થતું વિપાટન અથવા તો ક્રિસ્ટલ ફિલ્ડમાં થતું સ્પ્લિટિંગ. દીકરાઓ યાદ રાખજો, પેલા સમાન ઉર્જા અને સમાન આકારવાળી જે 5 કક્ષકો હતી ત્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે જે સ્ફટિક ક્ષેત્ર હતું એક સમાન રીતે વહેંચાયેલું હતું. પરંતુ જ્યારે લિગેન્ડ એન્ટર થાય છે, એ લિગેન્ડ એ કેન્દ્રીય પરમાણુની ફરતે જે રહેલી કેન્દ્રીય પરમાણુની કક્ષકો છે, કક્ષકો ઉપર તાકાત સાથે અપાકર્ષે છે, ઉર્જા આપાત કરે છે. પરિણામે જે લિગેન્ડના માર્ગમાં જે કક્ષકો આવશે એની ઉર્જા વધી જશે, બાકીનાની ઉર્જા એના કરતા ઓછી રહેશે. પરિણામે 5 કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી રહેશે નહીં. આથી પહેલા જે સમમિતીય અરેન્જમેન્ટ હતું એ અસમમિતીય થઈ જશે. 5 કક્ષકો સમાન ઉર્જા સમાન આકારવાળી રહેશે નહીં. આ જે આખી ઘટના છે એને કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ. અને એને આધારે મુખ્યત્વે 2 પ્રકારના સંકીર્ણ સંયોજનો માટે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ભણવાની છે. એક, અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, અને બીજું સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. તો દીકરાઓ હવે આપણે શરૂઆત કરશું અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. દીકરાઓ યાદ રાખજો, મેઇન પોઈન્ટ, આ 5 કક્ષકો છે સમશક્તિક છે. જ્યારે લિગેન્ડ આવ્યો નથી, યાદ રાખજો, લિગેન્ડ જોડાયેલ નથી કેન્દ્રીય પરમાણુ સાથે, ત્યારે 5 કક્ષકો સમાન ઉર્જા સમાન આકારવાળી છે. જે પૈકી dxy dyz dzx જેને સમતલીય કક્ષક કહેવાય, જ્યારે dx2 y2 ને dz2 જેને કહેવાય અક્ષીય કક્ષકો. રેડી? ઓકે, ચાલો હવે આગળ વધીએ. અષ્ટફલકીય રચના માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ચાલો દીકરાઓ, હવે આપણે પોઈન્ટનો અભ્યાસ કરવો છે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતું સ્ફટિક ક્ષેત્રનું વિભાજન અથવા તો વિપાટન પણ કહેવાય, જેને ડેલ્ટા ઓ વડે દર્શાવાય. જ્યાં ઓ નો મતલબ થાય છે ઓક્ટાહેડ્રલ. યાદ રાખજો, ડેલ્ટા 0 નથી, ડેલ્ટા ઓ. ઓ એટલે ઓક્ટાહેડ્રલ અને ડેલ્ટા એટલે સ્પ્લિટિંગ ઇન ક્રિસ્ટલ ફિલ્ડ. સ્પ્લિટિંગ ઇન ક્રિસ્ટલ ફિલ્ડ. ડેલ્ટા સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન. ઓ અષ્ટફલકીય રચના માટે. ચાલો હવે દીકરાઓ કોઈ પણ એક સંકીર્ણ સંયોજનની ચર્ચા કરીએ. કોઈ પણ એક જેમાં કેન્દ્રીય પરમાણુ M છે અને એની ફરતે 6 લિગેન્ડ ગોઠવાયેલા છે. 6 લિગેન્ડ. હવે આ કેન્દ્રીય પરમાણુનો કોઈ વીજભાર હશે, ધન વીજભાર કોઈ લિગેન્ડ છે, ન્યુટ્રલ અથવા તો આયોનિક, તમે જેવો વિચારો એને આધારે આ સંકીર્ણ આયન છે આખો એ કાં તો ધન વીજભારિત બનશે કાં તો ઋણ વીજભારિત બનશે. ધારો કે કેન્દ્રીય પરમાણુ +3 વિચારો અને આ 6 લિગેન્ડ -1 વાળા હોય તો ટોટલ -3 ચાર્જ થાય ને. અથવા કેન્દ્રીય પરમાણુ +4 વાળા હોય અને આ -6 વાળા હોય તો -2 થાય. અથવા તો કેન્દ્રીય પરમાણુ છે એ +3 છે, 6 લિગેન્ડ ન્યુટ્રલ છે તો ઉપર +3 થાય. ઇન શોર્ટ આના ઉપર કોઈ ચાર્જ છે ± n. હવે
જ્યારે આવા સંકીર્ણ સંયોજનની રચના થાય ત્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે 6 લિગેન્ડ અષ્ટફલકીય રીતે ગોઠવાયેલા હોય. સાંભળજો, 6 લિગેન્ડ અષ્ટફલકીય રીતે ગોઠવાયેલા હોય. હવે જુઓ, હું એનો આકાર દોરવા પ્રયત્ન કરું છું. આ મારી પાસે કેન્દ્રીય પરમાણુ છે, એની ફરતે હું 6 લિગેન્ડ અષ્ટફલકીય રીતે ગોઠવી દઈશ. 6 લિગેન્ડ 1 2 3 4 5 6 6 લિગેન્ડ અષ્ટફલકીય રચનામાં કેન્દ્રીય પરમાણુની ફરતે ગોઠવાયેલા છે, પ્લસ ઓર માઇનસ n. આપણે એનો આકાર પણ દોરીએ. અષ્ટફલકીય રચના, ચલો. પણ આ અષ્ટફલકીય રચના છે એટલે કે ઓક્ટાહેડ્રલ આખું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે. એમાં લિગેન્ડ છે ને, લિગેન્ડ એ કેન્દ્રીય પરમાણુ સાથે જોડાય છે ત્યારે જ્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે લિગેન્ડની એન્ટ્રી થાય છે ને ત્યારે તેનું સમમિતીય રીતે ગોઠવાયેલ સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થાય છે. કઈ રીતે થાય છે હવે એની વાત કરીએ. મારી પાસે કેન્દ્રીય પરમાણુ છે અને હું, ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, કેન્દ્રીય પરમાણુ પહેલા તો હું છે ને x y અને z અક્ષ દોરું છું. ચાલો, હવે અહીંયા જે કક્ષકો ગોઠવાયેલી છે એ છે dx²-y² અને અહીંયા જે કક્ષક ગોઠવાયેલી છે એ છે dz². આ બંને કઈ છે? અક્ષીય કક્ષક છે. કઈ કક્ષક છે? અક્ષીય. જ્યારે dxy, dyz, dzx એ સમતલીય કક્ષકો છે. લિગેન્ડ દીકરાઓ, જ્યારે અત્યારે શરૂઆતની વાત કરીએ ને તો 5 કક્ષકો સમશક્તિક છે. યાદ રાખજો, શરૂઆતમાં હું એ ચોખવટ કરીશ. અહીંયા લખું છું શરૂઆતમાં એટલે ક્યારે? લિગેન્ડની ગેરહાજરીમાં 5 ડી કક્ષકો સમશક્તિક છે. 5 ડી કક્ષકો સમશક્તિક છે, જે પૈકી 3 સમતલીય. કઈ સમતલીય છે? dxy, dyz, dzx. સમતલીય. જ્યારે dx²-y² અને dz² આ છે અક્ષીય. યાદ રાખજો દીકરાઓ, સ્પેક્ટ્રોકેમિકલ ટર્મ આપું છું. એક સ્પેક્ટ્રોકેમિકલ ટર્મ અનુસાર આ સમતલીય કક્ષકો છે ને એને સંજ્ઞા આપેલી છે T2g ઓર્બિટલ્સ. T2g ઓર્બિટલ્સ. અને જે અક્ષીય કક્ષકો છે ને એને સંજ્ઞા આપેલી છે EG. T2g અને EG. આના વિશે આપણે ડિટેલમાં અત્યારે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી, ખોટો ટાઈમ વેસ્ટ જશે કે કઈ રીતે આ સંજ્ઞા આપેલી છે. ખૂબ ડિટેલમાં જઈએ ત્યારે કેટલા ફોલ્ડ રોટેશન, કક્ષકોના રોટેશનને આધારે એક ધરી પસાર કરી તેને રોટેટ કરવામાં કેટલા રોટેશનથી પુનઃ મૂળભૂત બંધારણ ધારણ થાય ને તેને આધારે આ ટર્મ્સ આપેલા છે. પણ આપણે અત્યારે જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે આ 5 કક્ષકોને 2 ભાગમાં વિચારેલી છે. સમતલીય કક્ષકોને T2g નામ આપેલું છે અને અક્ષીય કક્ષકોને EG. પણ ઘણા વિદ્યાર્થીઓને કેવું થાય છે, T2g અને EG આડાવડું થઈ જાય છે. તે અક્ષીય કક્ષકોને T2g કહી દેશે અને સમતલીય કક્ષકોને EG કહી દેશે. પણ લોચો ન થાય ને એટલે હું તમને જરાક નાનકડી ચોખવટ કરી દઉં. સમતલીય કક્ષકો કેટલી જોવો તો દીકરાઓ? dxy, dyz, dzx 3 કક્ષકો છે એ સમતલીય છે. જોઈ શકો છો dxy, dyz, dzx આ 3 કક્ષકો 1 2 3 dxy, dyz, dzx. તો જો T2g 3 ડિજિટ થયા. T2g dxy, dyz, dzx આવી રીતે યાદ રાખો. T2g 3 હોવાથી આ 3 સમતલીય કક્ષકો છે T2g છે. જ્યારે EG એટલે કે dx²-y² અને dz² આ 2 કક્ષકો જે અક્ષીય છે. તો અક્ષીય કક્ષકો છે એને EG સ્પેક્ટ્રોકેમિકલ ટર્મ અપાય છે અને dxy, dyz, dzx સમતલીય કક્ષકો છે ને T2g કહે છે. હવે આ કુલ 5 કક્ષકો લિગેન્ડની ગેરહાજરીમાં એ
સમશક્તિક છે, સાંભળજો, સમશક્તિક છે મતલબ કે પાંચે પાંચની ઉર્જા સમાન, આકાર સમાન, એકબીજાથી એવી રીતે ગોઠવણી પામે છે VACPR થિયરી અનુસાર કે તેમની વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ હોય, અંતર મહત્તમ હોય અને સમમિતીય રીતે એરેન્જમેન્ટ થયેલું હોય અને સ્ફટિક ક્ષેત્રનું સમમિતીય વીજવાદળ હોય. પણ દીકરાઓ જ્યારે યાદ રાખજો આ સમમિતીય સ્ફટિક ક્ષેત્ર છે, પણ જ્યારે લિગેન્ડ ગોઠવાશે કઈ રીતે? અષ્ટફલકીય રીતે. તો જુઓ, અષ્ટફલકમાંથી આવતા 6 લિગેન્ડ છે, એનો આકાર તમે જોશો તેને આધારે ખ્યાલ આવશે કે 6 લિગેન્ડ છે એ ક્યાંથી આવે છે. 6 લિગેન્ડ જે ઉમેરાય છે એ ધ્યાન રાખજો ખાસ, એ આવે છે અક્ષ પરથી. તો માનો કે 6 લિગેન્ડને આપણે ગોઠવીએ અક્ષ ઉપરથી, લિગેન્ડની એન્ટ્રી કરાવીએ. માનો કે એક લિગેન્ડ અહીંયાથી આવે છે, બીજો લિગેન્ડ અહીંયાથી, ત્રીજો લિગેન્ડ અહીંયાથી, ચોથો લિગેન્ડ અહીંયાથી, પાંચમો લિગેન્ડ અહીંયાથી અને છઠ્ઠો લિગેન્ડ આવે છે અહીંયાથી. તો આ 6 લિગેન્ડ જ્યારે કેન્દ્રીય પરમાણુની નજીક આવશે ને ત્યારે અષ્ટફલકીય રચના ધારણ કરશે. પણ જો લિગેન્ડ છે ને, લિગેન્ડ સોરી આ જે લિગેન્ડ છે ને ઋણ વીજભારિત વીજ વાદળ હોય અને એ લિગેન્ડ આવે છે ક્યાંથી? જો અક્ષ ઉપરથી. લિગેન્ડ ઉપર ઋણ વીજભારિત વીજ વાદળ હોય તે બધા લુઈસ બેઇસ છે. અક્ષ ઉપરથી લિગેન્ડ આવે છે, સાંભળજો, અક્ષ ઉપરથી લિગેન્ડ આવે છે, એ લિગેન્ડ ઉપર ઋણ વીજભારિત વીજ વાદળ છે. જ્યારે લિગેન્ડ નહોતા ત્યારે પાંચે પાંચ કક્ષકોએ સમાન ઉર્જા અને સમાન આકાર વાળી હતી, પરંતુ હવે લિગેન્ડ આવવાથી જેમ જેમ લિગેન્ડ નજીક આવશે, ઇમેજિન કરો, જેમ જેમ લિગેન્ડ નજીક આવે છે કેન્દ્રીય પરમાણુની ફરતે, તેમ તેમ એ લિગેન્ડ ઉપર રહેલું ઋણ વીજભારિત વીજવાદળ, લિગેન્ડ પર રહેલું ઋણ વીજભારિત વીજવાદળ તેના માર્ગમાં આવતી કક્ષકો ઉપર પ્રબળતાથી અપાકર્ષણ લગાડશે. દીકરાઓ, તમે ઊભા હોય અને તમને કોઈ ધક્કો મારે એટલે તમારી એનર્જી વધે, યાદ રાખજો. આથી આ લિગેન્ડ દીકરાઓ ક્યાંથી આવે છે જોવો જોઈએ. અક્ષમાંથી કે સમતલમાંથી? અક્ષમાંથી. આથી આ જે લિગેન્ડ આવે છે અક્ષમાંથી, આથી અક્ષમાં જેટલી કક્ષકો હશે ને તે કક્ષકો ઉપર લિગેન્ડ દ્વારા પ્રબળતાથી અપાકર્ષણને કારણે અક્ષીય કક્ષકોની ઉર્જામાં પ્રચંડ વધારો થશે. લિગેન્ડની અસરકારકતા હેઠળ જે પાંચે પાંચ કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી હતી, હવે એ 5 કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી રહેશે નહીં, કારણ કે આ 6 લિગેન્ડ એ અક્ષ ઉપરથી આવતા હોવાથી અષ્ટફલકીય રચનામાં અક્ષીય કક્ષકો જેટલી છે તેના ઉપર પ્રબળતાથી અપાકર્ષણ લગાડી તેની ઉર્જામાં જોરદાર વધારો કરશે. નો ડાઉટ આ લિગેન્ડની અસર સમતલીય કક્ષકો ઉપર પણ લાગે ખરી. તમને કોઈ ધક્કો મારે તો તમારી આજુબાજુવાળા વ્યક્તિઓ ઉપર એ ધક્કાની અસર જરૂર આવે, એની પણ ઉર્જા વધે ખરા, પણ જેટલી તમારી ઉર્જા વધે એટલી નહીં વધે. આથી કહી શકાય કે આ લિગેન્ડની અસર એ કક્ષકો કે જે અક્ષ ઉપર છે તેના ઉપર વધુ અસર કરશે, જ્યારે સમતલીય કક્ષકો ઉપર અક્ષ પરથી આવતા લિગેન્ડની અસર ઓછી રહેશે. આથી હવે આ પાંચે પાંચ એટલે કે 3 T2G અને 2 EG આવી કુલ પાંચે પાંચ કક્ષકો હવે સમાન ઉર્જા વાળી રહેશે નહીં. જે પૈકી અક્ષ ઉપરથી આવતા લિગેન્ડો કે જે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની રચના કરે છે તે 6 લિગેન્ડની અસર હેઠળ અક્ષીય કક્ષકો EG કક્ષકોની ઉર્જામાં જબરજસ્ત વધારો થશે. રેડી? અને સમતલીય T2G કક્ષકોની ઉર્જા પણ વધશે, પણ એની સાપેક્ષે EG ની ઉર્જા વધુ ઉપર જશે. આથી કહી શકાય કે હવે આ પાંચે પાંચ કક્ષકો સમાન ઉર્જા વાળી રહેતી નથી. ડીજનરેસી છે ડિસ્ટ્રોય થઈ જાય, મતલબ સમશક્તિત્વ નાશ પામે. આથી હવે જે આ સમમિતીય સ્ફટિક ક્ષેત્રવાદ હતું, સ્ફટિક ક્ષેત્ર હતું, એ અસમમિતીય સ્ફટિક ક્ષેત્ર થઈ જશે. આથી હવે જો એની રચના વિચારીએ તો કેન્દ્રીય પરમાણુની ફરતે 6 લિગેન્ડ આવશે. 6 લિગેન્ડની અસર હેઠળ અસમમિતીય સ્ફટિક ક્ષેત્રની રચના થશે.
મતલબ કે લિગેન્ડની અસર હેઠળ સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થઈ ગયું. પહેલા સમમિતીય હતું, બધી કક્ષકો એક સમાન ઉર્જાવાળી હતી, પરંતુ લિગેન્ડ છે એ અક્ષ ઉપરથી આવે છે, આથી અક્ષીય કક્ષકોની ઉર્જા વધી ગઈ. આથી હવે 5 કક્ષકો સમાન રહેતી નથી, પરંતુ અષ્ટફલકીય રચનામાં, યાદ રાખજો, અષ્ટફલકીય રચનામાં T2G નહીં, EG અક્ષીય કક્ષકો EG ની ઉર્જા લિગેન્ડની અસર હેઠળ વધે છે અષ્ટફલકીય રચનામાં. કેમ કે લિગેન્ડ ક્યાંથી આવે છે? અક્ષ ઉપરથી. તો હવે જો એ સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન જો હું દર્શાવવા જાઉં તો શરૂઆતમાં કે જ્યારે કેન્દ્રીય પરમાણુ M છે ત્યારે 5 કક્ષકો DXY, DYZ, DZX, dx2-y2 અને dz2 સમશક્તિત્વ ધરાવતી હતી. પરંતુ અષ્ટફલકીય રચનાના સંદર્ભે જોઈએ, અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન કોમ્પ્લેક્સમાં અક્ષ પરથી આવતા લિગેન્ડને લીધે EG ની ઉર્જા T2G કરતા વધુ થશે. ચલો રેડી? EG ની ઉર્જા T2G કરતા વધુ થશે. આથી હવે એ 5 કક્ષકો પૈકી લિગેન્ડમાંથી આવતી, જે લિગેન્ડના માર્ગમાં જે આવતી કક્ષકો છે એની ઉર્જામાં જબરજસ્ત વધારો થશે. તો હવે પહેલા 5 કક્ષકો સમાન ઉર્જા સમાન આકારવાળી હતી, હવે રહેશે નહીં. જે પૈકી હવે 2 કક્ષકો અહીંયા લખી શકાય, એ છે EG, અક્ષીય કક્ષકો EG. કઈ? dx2-y2 અને dz2. રેડી? બીજી વાત દીકરાઓ, બીજી 3 T2G કક્ષકો છે એના ઉપર પણ લિગેન્ડની અસરકારકતા જોવા તો મળશે, પણ એટલું તીવ્ર અપાકર્ષણ અને એટલી પ્રચંડ ઉર્જાનો વધારો જેટલું EGમાં અક્ષ ઉપર થશે એટલો સમતલમાં નહીં થાય. કેમ કે લિગેન્ડની એન્ટ્રી જ અક્ષ ઉપરથી છે, આથી એની અસરકારકતા સમતલીય કક્ષકો ઉપર જોવા મળે પણ અક્ષીય કક્ષકો જેટલી નહીં. આથી એની ઉર્જા પણ વધે ખરા, પણ ઓછી. તો અહીંયા લખી શકીશ T2G કક્ષકો dxy, dyz, dzx. મતલબ જો પહેલા સમમિતીય સ્ફટિક ક્ષેત્ર વહેંચાયેલું હતું, 5 કક્ષકો સમશક્તિત્વ ધરાવતી હતી, પરંતુ જ્યારે લિગેન્ડ એન્ટર થાય છે ત્યારે 5 કક્ષકો હવે સમાન ઉર્જાવાળી રહેતી નથી. આપણે ઉર્જાનો આલેખ દર્શાવીએ છીએ, ઉર્જાનો નિર્દેશ કરીએ છીએ. તો આ ઉર્જાનો આલેખ જો દોરીએ તો તમે જોઈ શકો છો, પહેલા 5 કક્ષકોની ઉર્જા સમાન હતી, પરંતુ હવે લિગેન્ડની અસર હેઠળ 5 કક્ષકોની ઉર્જા વધે છે. જો વધે છે, શરૂઆત કરતા 5 કરતા 2 અને 3 શરૂઆત કરતા બધાની ઉર્જા વધારે છે, પણ એમાં અક્ષ ઉપર જેની છે ને એની ઉર્જા જબરજસ્ત વધારે છે. કેમ કે લિગેન્ડ અષ્ટફલકીય આકાર રચતો હોવાથી તે અક્ષ ઉપરથી આવે છે, એટલે અક્ષીય કક્ષકોની ઉર્જા જોરદાર વધે છે, જ્યારે સમતલીય કક્ષકોની ઉર્જા વધે છે પણ ઓછી. આથી એની એવરેજ લઈએ તો એવરેજ કંઈક આવું થશે. તો જ્યારે અહીં મધ્યમાં જ્યારે આપણે જોઈએ એવરેજ આપણે લઈએ તો પહેલા તો એક વાત કરીએ કે આ 2 કક્ષકો એટલે કે T2G અને EG, આ બંને કક્ષકોની વાત કરીએ, બંને પ્રકારની કક્ષકો એટલે સમતલીય અને અક્ષીય, આ બંને વચ્ચે સ્ફટિક ક્ષેત્રમાં કેટલું વિભાજન થયું, એટલે તેમની વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો આવે છે, એ તફાવત આટલો થયો, ડેલ્ટા O. આને કહેવાય એનર્જી સ્પ્લિટિંગ, સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન. ડેલ્ટા O. આને કહેવાય બેરી સેન્ટર, એવરેજ. પણ દીકરાઓ ખાસ બાબતને ધ્યાનમાં લેજો, આ કુલ જેટલું સ્પ્લિટિંગ થાય છે ને તે પૈકી યાદ રાખજો લિગેન્ડ ક્યાંથી આવે છે? અક્ષ ઉપરથી. આથી એવરેજ કરતા
અક્ષીય કક્ષકોની ઉર્જા વધારે છે જુઓ, અને એવરેજ કરતા સમતલીય કક્ષકોની ઉર્જા ઓછી થઈ. નો ડાઉટ જ્યારે લિગેન્ડ જોડાયેલા નહોતા ત્યારે બધાય કક્ષકોની ઉર્જા કરતા મૂળભૂત ઉર્જા બધાયની ઓછી અને એક સમાન હતી. પણ લિગેન્ડ જ્યારે જોડાય છે ત્યારે 5 કક્ષકોમાં હવે ડીજનરેસી મેન્ટેન રહેતી નથી. સ્ફટિક ક્ષેત્રમાં વિપાટન અથવા તો વિભાજન થઈ જાય છે, જેમાં ઈજી એટલે અક્ષીય કક્ષકોની ઉર્જા વધી જાય છે. T2G એટલે સમતલીય કક્ષકોની ઉર્જા સરેરાશ કરતા ઘટી જાય. ઈજી અક્ષીય કક્ષકોની ઉર્જા સરેરાશ કરતા વધી જાય, પણ પાંચેયની શરૂઆતની ભૂમિ અવસ્થા કરતા વધારે ઉર્જા છે. આ જે એનર્જી સ્પ્લિટિંગ છે એમાં ખાસ યાદ રાખજો, આ જે પોઈન્ટને તમે અત્યારે ધ્યાનમાં રાખજો, કેમ કે મેં તમને પહેલા જ કીધું વીબી થિયરીમાં જે મર્યાદા છે કે ઉષ્માગતિકીય જથ્થાત્મક સંબંધ જે દર્શાવી શકતો નથી સ્થાયીતા અંગેનો, જે આમાં જોવા મળશે. આ જે સ્પ્લિટિંગ થાય છે દીકરાઓ, આ સ્પ્લિટિંગ છે 3/5 ડેલ્ટા ઓ જેટલો વધારો થયો એવરેજ કરતા 3/5 ડેલ્ટા ઓ જેટલો એનર્જીમાં વધારો થયો. કેમાં? ઈજીમાં. જ્યારે એવરેજ કરતા 2/5 જેટલો 2/5 ડેલ્ટા ઓ, આ ટોટલ ડેલ્ટા ઓ થયું, એમાં એવરેજ કરતા 3/5 ડેલ્ટા ઓ જેટલો ઈજી નો વધારો અને 2/5 ડેલ્ટા ઓ જેટલો T2G ની એનર્જીમાં એવરેજ કરતા ઓછી રહેશે. તો આ થઈ ગયું સ્ફટિક ક્ષેત્રનું વિભાજન. હવે બીજી વાત, સર આમાં આ પ્રશ્નનો નિવેડો તો નથી આવતો કે લિગેન્ડ પ્રબળ નિર્બળ કેમ ખબર પડે. હવે જુઓ, આ લિગેન્ડ જ્યારે આવે છે કેન્દ્રીય પરમાણુની ફરતે જોડાય છે અને સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન કરે છે, તેને આધારે લિગેન્ડની પ્રબળતા નક્કી થાય. જેમ લિગેન્ડ પ્રબળ તેમ તે અક્ષ ઉપર આવતી કક્ષકો ઉપર પ્રબળતાથી અપાકર્ષણ લગાડશે. આથી તેની અસર હેઠળ સ્ફટિક ક્ષેત્રમાં જબરજસ્ત વિભાજન થશે. આથી જેમ લિગેન્ડ પ્રબળ હશે તેમ ડેલ્ટા ઓ નું મૂલ્ય મોટું જશે. જેમ લિગેન્ડની પ્રબળતા ઓછી હશે તેમ સ્ફટિક ક્ષેત્રમાં થતું વિભાજન પણ ઓછું થશે. આથી લિગેન્ડની પ્રબળતા સ્ફટિક ક્ષેત્રમાં થતા વિભાજનને આધારે નક્કી થાય. રેડી? તો તેને આધારે લિગેન્ડને તેની પ્રબળતા અનુસાર એક શ્રેણીમાં ગોઠવેલ છે. જુદા જુદા લિગેન્ડ્સનો યુઝ કરી અને સ્પેક્ટ્રોકેમિકલી એના સ્ફટિક ક્ષેત્રમાં થતા આ વિભાજન ની ગણતરી કરી અને 1 by 1 એને સ્ફટિક ક્ષેત્રના વિભાજનને આધારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે, તેની પ્રબળતાના ક્રમમાં ગોઠવવામાં આવે છે. આથી જેમ લિગેન્ડ પ્રબળ હશે તેમ આ ડેલ્ટા ઓ નું મૂલ્ય મોટું હશે. જેમ લિગેન્ડ નિર્બળ હશે તેમ અક્ષીય કક્ષકો ઉપર જોરદાર અપાકર્ષણ નહીં આપે. એટલે જેમ લિગેન્ડની પ્રબળતા હશે એ પ્રમાણે અક્ષીય કક્ષકો ઉપર અપાકર્ષણ થશે, એ પ્રમાણે અક્ષીય કક્ષકોની ઉર્જા વધશે, એનર્જી સ્પ્લિટિંગ મોટું થશે. એટલે લિગેન્ડની પ્રબળતા આ અષ્ટફલકીય ક્ષેત્રમાં થતા વિભાજન, સ્ફટિક ક્ષેત્રમાં થતા વિભાજનને આધારે નક્કી કરવામાં આવે છે. અને એ લિગેન્ડને પ્રેક્ટિકલી એરેન્જ કરેલા છે તેની પ્રબળતાના ક્રમમાં, જેને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. તો ચાલો હવે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની વાત કરીએ. ચાલો દીકરાઓ, હવે જે આપણે પોઈન્ટ આગળ અભ્યાસ કરીએ છીએ, મેં પહેલા કીધું કે સ્ફટિક ક્ષેત્રમાં જે વિભાજન થયું છે એ લિગેન્ડની પ્રબળતા ઉપર આધારિત છે. જેમ લિગેન્ડ નિર્બળ હશે ને તેમ તે લિગેન્ડની અક્ષીય કક્ષકો ઉપર અપાકર્ષણ અને સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન કરવાની ક્ષમતા ઓછી હશે. આથી આ જે ગેપ હશે એ ઓછો હશે. અને જેમ લિગેન્ડ પ્રબળ હશે એમ આ એનર્જીનો ગેપ મોટો આવશે, કેમ કે તે પ્રબળતાથી અપાકર્ષણ કરશે અને મોટું સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન અથવા વિપાટન કરશે. એને આધારે પ્રેક્ટિકલી એ લિગેન્ડ, પ્રત્યેક લિગેન્ડની તેની પ્રબળતા અનુસાર અને ડેલ્ટા ઓ ના મૂલ્ય અનુસાર એની એક સિક્વન્સ એરેન્જ કરેલી છે, જેને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહેવાય, જે લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ બતાવે છે. દીકરાઓ જોઈ શકો છો, I બરબાદી, I-Br-, સની ક્લાસ સે ફરાર, આપણે આ કોડ જોઈ ગયા છીએ. SCN- થાયોસાઇનેટો લિગેન્ડ, Cl-S-2F-, ઓહ ઓક્ઝેલેટો ઓર પાनी, ના સમજ EDTA એન્ડ એમોનિયા આર ઇન EDTA એન્ડ
પછી એન્ડ, પછી એમોનિયા આર ઇન નોર્થ કેનેડા એન્ડ કોલંબો, જેમાં ઓલમોસ્ટ આ EDTA થી શરૂઆત કરો તો આ બધા જે છે એ પ્રબળ લિગેન્ડ છે. રેડી, સોરી અહીંયા NO2- છે, NO2-. રેડી, આ બધા પ્રબળ લિગેન્ડ છે. હવે આ તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અનુસાર લિગેન્ડની પ્રબળતા જે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આપે છે, જે સંયોજકતા બંધનવાદ નહોતું આપી શકતું. તો આ ક્લિયર થયું. પણ હવે મુખ્ય મુદ્દો એ છે કે કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય એમાં જે લિગેન્ડ ગોઠવાયેલો હોય અને એ લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય તેને આધારે યાદ કરો આપણે યુગ્મીકરણ કરતા હતા અને મેં ચોખવટ કરેલી હતી કે તેમાં માત્ર 2 જ કક્ષકો ખાલી કરવાની. યાદ છે? 2 જ કક્ષકો. શા માટે 2 જ કક્ષકો? કેમ કે અષ્ટફલકીય રચનામાં આવતો લિગેન્ડ એ અક્ષ ઉપરથી હોય અને અક્ષીય કક્ષકો માત્ર 2 જ હોય, dx² અને y² અને dz². તો આવી 2 કક્ષકોને લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવવા માટે ખાલી થતી હતી. તો એ કઈ રીતે, એ ઘટના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. સૌપ્રથમ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન માટે ઇલેક્ટ્રોનની ગોઠવણી. હવે સ્ફટિક ક્ષેત્રમાં તો વિભાજન થઈ ગયું. આ તમે જોઈ શકો છો, સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થઈ ગયું. મેં આ દોરી રાખેલું છે, બરાબર. શરૂઆતમાં જ્યારે લિગેન્ડ નહોતો જોડાયેલો ત્યારે ડીજનરેટ કક્ષકો હતી, પરંતુ લિગેન્ડની અસર હેઠળ અષ્ટફલકીય રચનામાં લિગેન્ડ આવે છે ત્યારે સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થઈ ગયું 2 ભાગમાં, એક EG અને T2G. EG ની ઉર્જા વધારે, T2G ની ઉર્જા ઓછી. સરેરાશ ઉર્જા છે વચ્ચેના 2 ભાગને બેરી સેન્ટર કહેવાય. EG ની ઉર્જા બેરી સેન્ટર કરતા એટલે કે એવરેજ કરતા 3/5 ડેલ્ટાઓ જેટલી વધારે અને T2G ની ઉર્જા -2/5 ડેલ્ટાઓ જેટલી ઓછી. પણ હવે કોઈ પણ સંકીર્ણ સંયોજન બનાવો છો અને સંકીર્ણ સંયોજનની ઇલેક્ટ્રોન રચના ગોઠવવી છે, જેમ આપણે સંયોજકતા બંધનવાદમાં ગોઠવતા હતા, પણ એની જે લિમિટેશન્સ હતી અહીંયા પૂરી થશે. માનો કે કેન્દ્રીય પરમાણુની અંદર 1 થી લઈ અને 3 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. કેટલા? 1 થી લઈ 3. તો 1 થી 3 ઇલેક્ટ્રોન રચના હોય ને ત્યારે હુન્ડના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન રચના થશે અને હુન્ડના નિયમ પ્રમાણે આપણે ગોઠવણી કરશું. સૌપ્રથમ નીચી ઉર્જા શક્તિ સ્તરમાં સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. તો નીચું શક્તિ સ્તર કયું છે? ઓછી ઉર્જા કઈ છે? T2G. તો એમાં કહી શકાય કે ભાઈ ગોઠવાય છે અને સૌપ્રથમ નીચા શક્તિ સ્તર માં સમાન સ્પિન સાથે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. માની લ્યો કે મારી પાસે એક સંકીર્ણ સંયોજન છે. હું ઉદાહરણ સાથે સમજાવું તો ભલે વાર લાગે પણ ક્લિયર થવું જોઈએ. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ, સ્કેન્ડિયમ અને કોઈ લિગેન્ડ લઈએ. ચાલો પ્રબળ લિગેન્ડ જ લઈએ, NH3+2 સ્કેન્ડિયમ +2. તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના જોશો ને, સ્કેન્ડિયમ તો 31 એટલે 3D1 4s2 અને આગળ હશે આર્ગોન. પણ સ્કેન્ડિયમ +2 ઇલેક્ટ્રોન રચના લેશો તો આર્ગોન અને 3D1, મતલબ કે તેની પાસે કેટલી કક્ષકો છે? D પ્રકારની 5. એ 5 કક્ષકો છે. એ 5 કક્ષકો પૈકી D પ્રકારની 5 કક્ષકો છે. દીકરાઓ સાંભળજો, આ 5 કક્ષકો છે. 5 કક્ષકો પૈકી હું સ્કેન્ડિયમની વાત કરું છું તો સ્કેન્ડિયમની જે ઉર્જા છે, કક્ષકો છે 5, એ સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થયેલું હશે આ 5 ભાગમાં. રેડી? સ્કેન્ડિયમ માટે, સ્કેન્ડિયમ +2 માટે, જેમાં આ કઈ હશે? T2G કક્ષક. આ કઈ છે? EG. શા માટે? 6 એમોનિયા લિગેન્ડ છે, અષ્ટફલકીય રચના થઈ હશે. હવે સ્કેન્ડિયમની આંતરિક D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ. કઈ? D1. 1 જ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? હુન્ડના નિયમ અનુસાર. એકચ્યુઅલી આઉફબાઉ, પૌલી અને હુન્ડ આ ત્રણેયને ધ્યાનમાં લેવા પડે. ત્યારે એના નિયમ અનુસાર સૌપ્રથમ નીચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે. એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરતા હતા, યાદ હોય તો આ રીતે. નીચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન ગોઠવો તો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ. તો એ ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્યાં થશે? T2G માં. ક્યાં થશે દીકરાઓ? T2G માં. આથી એની ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ ને તો D પ્રકારની કુલ 5 કક્ષકો હોય, 1 2 3 4 5, બરાબર. એક 4s અને 4p અને p પ્રકારની કુલ 3. એમાં આ એક ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયો, બરાબર. હવે લિગેન્ડ ક્યાંથી આવે છે? અક્ષ ઉપરથી.
આથી અક્ષ ઉપરથી આવતા લિગેન્ડ્સ ક્યાંથી આવશે? અહીંયા જ ગોઠવાશે, કેમ કે અક્ષના લિગેન્ડ થોડી સમતલમાં એન્ટ્રી મારે. સિમ્પલ વસ્તુ છે, લોજિક છે દીકરાઓ, સમજી શકો છો. અક્ષના લિગેન્ડ હંમેશા અક્ષ પરની જ કક્ષકો ઉપર એન્ટ્રી મારે ને અહીંયા અક્ષની કક્ષકો બે ખાલી છે. ધારો કે આ 3 છે એ T2G છે અને આ 2 છે એ EG છે, તો લિગેન્ડ ફરજિયાત આવશે EG માં. ક્લિયર? EG માં તો આપણે EG માં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. ચાલો 1 2 3 4 5 6, તો 6 એ 6 NH3, કયું સંકરણ? D2sp3. આ બે કક્ષકો તો ખાલી જ છે, કાંઈ વાંધો નહીં, ભલે રહી ખાલી, કેમ કે ક્યાં ઓલરેડી ઇલેક્ટ્રોન છે, આમાં એક ઇલેક્ટ્રોન આવી ગયો. ક્લિયર? હજી એક એક્ઝામ્પલ, ચાલો બીજું એક્ઝામ્પલ. મેં કીધું 3 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી. બીજું એક્ઝામ્પલ લઈએ. માનો કે ટિટેનિયમ લઈએ, ટિટેનિયમ, અને આ જ સિમ્પલ પોઈન્ટ NH3 6+2. તો આમાં નામાં ઇલેક્ટ્રોન ગોઠવણી કરીએ તો ટિટેનિયમ +2, ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના. ટિટેનિયમ, આર્ગોન 22 હોય, પરમાણુ ક્રમાંક 22, આર્ગોન 4s2 3d2, પણ ટિટેનિયમ +2 લઈએ તો +2 હોવાથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે 4s ના, આથી આર્ગોન 3d2 અને 4s 0, ઇવન 4p પણ હોય. તો હવે એની ઇલેક્ટ્રોન રચના કહીએ. જોજો 6 એમોનિયા લિગેન્ડ આવી ગયેલા છે, આથી 6 એમોનિયા પ્રબળ લિગેન્ડ હોવાથી સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થયેલું છે, પણ એની અંદર રહેલા D ના 2 ઇલેક્ટ્રોનને ગોઠવવા તો પડશે. તો એ 2 ઇલેક્ટ્રોનને કેવી રીતે ગોઠવશો? અહીંયા સૌથી પહેલા ઓછી ઉર્જા હોય ત્યાં ઇલેક્ટ્રોન ઉમેરાય. આઉફબાઉનો નિયમ અને હુન્ડના નિયમ અનુસાર 2 ઇલેક્ટ્રોન હોય તો પહેલા 2 માં એક એક સમાન સ્પિન સાથે ગોઠવાશે. તો હવે એની ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ. જુઓ, Ti+2 માટે 5 કક્ષકો, જે પૈકી આ 2 EG અને આ 3 T2G. તો પહેલા 2 ઇલેક્ટ્રોન ક્યાં આવશે? T2G માં. T2G2, આ ઇલેક્ટ્રોન રચના કઈ થઈ? જુઓ, T2G1 EG0, રાઈટ? કેના માટે? આ સંકીર્ણ સંયોજન માટે. આના માટે કઈ રચના થશે? T2G2 અને EG0, કેમ કે 2 જ ઇલેક્ટ્રોન છે. પણ હવે આની ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ તો D માં ટોટલ 5 કક્ષકો, પછી 4s માં 1 અને 4p ની 3 કક્ષકો. જે 5 કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન તો આર્યા ગોઠવી દો, 1 અને 2, ભલે એક કક્ષક ખાલી રહી T2G. જ્યારે એમોનિયા 6 છે, એ ક્યાંથી આવે છે? અક્ષ ઉપરથી. આથી અક્ષની 2 કક્ષકો ભરાઈ જશે એમોનિયા લિગેન્ડ દ્વારા, અને 3p, કેમ કે p કક્ષકો પણ અક્ષમાં જોઈએ, px py pz બધી અક્ષમાં. આથી કયું સંકરણ થશે? D2sp3. આ કક્ષક ભલે રહી ખાલી. 2 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાઈ ગયા? T2G માં, કેમ કે T2G ની ઉર્જા ઓછી છે. ક્યારે? લિગેન્ડ પ્રબળ છે ત્યારે. T2G ની ઉર્જા ઓછી છે, અષ્ટફલકીય રચનામાં T2G ની ઉર્જા ઓછી હશે, EG ની ઉર્જા વધારે હશે, કારણ કે યાદ રાખજો EG અક્ષીય કક્ષક છે ને લિગેન્ડ ક્યાંથી આવે છે? અક્ષમાંથી. વારે ઘડી આ શબ્દનું રિપીટેશન કરું છું, કેમ કે છોકરા અહીંયા જ ભૂલ કરે છે બધા. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. 3 ઇલેક્ટ્રોનની વાત કરી ગયા, તો ત્રીજા ઇલેક્ટ્રોન વાળું એક એક્ઝામ્પલ લેવું જરૂરી છે. વેનેડિયમનું ધ્યાનમાં લઈએ એક્ઝામ્પલ. ચાલો, VNH3 6+2, સેમ. તો આમાં V+2 માટે ઇલેક્ટ્રોન રચના આવી થવી જોઈએ. આર્ગોન 3d3 4s0. તો હવે એના ઇલેક્ટ્રોનને ગોઠવીએ તો વેનેડિયમ +2 ની 5 કક્ષકો પૈકી 2 EG અને 3 T2G, જે પૈકી D માં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો એ આઉફબાઉના નિયમ અનુસાર 3 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી દો. જ્યારે આ 2 EG કક્ષકો છે, આ T2G કક્ષકો છે, ઇલેક્ટ્રોન રચના આવી થશે T2G3 EG0. અને હવે એ લિગેન્ડ્સને ગોઠવો તો લિગેન્ડ ક્યાં ગોઠવાશે? 2 અક્ષીય કક્ષકો અને 3 બીજી, એટલે 2 અક્ષીય કક્ષકો એટલે આની જેમ, પછી એક S અને 3 P. તો આની અંદર પણ ઇલેક્ટ્રોન રચના થશે D2sp3. આની ઇલેક્ટ્રોન રચના ગોઠવવા જાશો તો D કક્ષકોમાં ઇલેક્ટ્રોન રચના આવી થશે 1 2 3 અયુગ્મિત, અને અહીંયા આવશે પ્રબળ લિગેન્ડ. મેં તમને પહેલા જ કીધું હતું દીકરાઓ, પ્રબળ લિગેન્ડ હશે
તો સંયોજકતા બંધનવાદની અંદર એવી વાત કરેલી હતી કે પ્રબળ લિગેન્ડ હોય તો આંતરિક ઇલેક્ટ્રોન છે યુગ્મીકરણ પામે, પણ યાદ રાખજો મેં પહેલા જ કીધું હતું પ્રબળ લિગેન્ડ એ બે કક્ષકોમાં જ ગોઠવાય, ત્રીજી અંદરની કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એનું યુગ્મીકરણ નહીં થાય. સમજાઈ ગયું શું કરવાનું નહીં થાય? આ ત્રણ કક્ષકો તો નીચા શક્તિ સ્તરમાં છે T2G માં, લિગેન્ડ આવે છે અક્ષ ઉપરથી, આ તો અક્ષીય સમતલ અક્ષીય કક્ષકો છે, લિગેન્ડ અક્ષ ઉપરથી આવશે. પણ આ ત્રણ એક્ઝામ્પલમાં કોઈ મર્યાદા નથી આવતી. કેમ? કેમ કે ત્રણ એક્ઝામ્પલમાં D1, 2 અને 3 ઇલેક્ટ્રોન રચના હોય ત્યાં સુધી નીચા શક્તિ સ્તર T2G માં 1 by 1, 1, 2 અને 3 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. જ્યારે dx2-y2 અને dz2 જેવી અક્ષીય કક્ષકો તો ખાલી છે, લિગેન્ડ એની અંદર સરળતાથી ઉમેરાઈ જશે. પણ મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે કેન્દ્રીય પરમાણુની ફરતે 4 કે તેના કરતા વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે કઈ ઘટના ઉદ્ભવશે, ત્યારે કેવા પ્રકારનું સંકરણ થશે એની વાત હવે આગળ કરીએ. મહત્વનો મુદ્દો છે, આ તો કોમન છે પણ હવે મેઇન પોઈન્ટ આવ્યો, જ્યારે D4 કે તેના કરતા વધારે ઇલેક્ટ્રોન હશે ત્યારે. હવે જો દીકરાઓ D પ્રકારની કક્ષકમાં જો 3D4 એટલે કે 4 ઇલેક્ટ્રોન હોય ત્યારે આ ચોથા ઇલેક્ટ્રોનની ગોઠવણી અંગે બે મુખ્ય પોઈન્ટને ધ્યાનમાં રાખવા પડે, બે શક્યતાઓ ઉદ્ભવે. એક, અત્યાર સુધી 3 ઇલેક્ટ્રોન હતા ને ત્યારે આપણે આઉફબાઉ-પૌલી અને હુન્ડના નિયમ અનુસાર 1, 2 અને 3 ઇલેક્ટ્રોન્સને અહીંયા T2G માં એરેન્જ કરતા હતા, યાદ હોય તો. ચોથો ઇલેક્ટ્રોન આવે ને ત્યારે બે શક્યતા ઉદ્ભવે. એક, કાં તો એ ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવતો રહે EG માં, અને ક્યાં તો એ ચોથો ઇલેક્ટ્રોન EG માં આવવાને બદલે T2G માં જ રહી અને યુગ્મીકરણ પામે. જો આ યુગ્મીકરણ વાળો પોઈન્ટ આવ્યો, ચોથો ઇલેક્ટ્રોન કાં તો T2G માં 3 અને ચોથો EG માં, ચોથો ઇલેક્ટ્રોન EG માં, અથવા તો ચોથો ઇલેક્ટ્રોન EG માં જવાને બદલે T2G 3 પછી ચોથો યુગ્મીકરણ પામે. ક્યારે આવી ઘટના થશે? એના માટે મુખ્યત્વે બે મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે. કયા? જો પ્રબળ લિગેન્ડ અથવા નિર્બળ લિગેન્ડની બાબતને ધ્યાનમાં લઈએ અને સૌથી પહેલા વાત કરીએ કે કોઈ પણ ઇલેક્ટ્રોન ચોથો ઇલેક્ટ્રોન હોય ને અને એને યુગ્મીકરણ પામવું હોય ને તો એના માટે એ 3, દાખલા તરીકે મારી પાસે 3 ઇલેક્ટ્રોન છે T2G માં અને ચોથા ઇલેક્ટ્રોનને અહીંયા યુગ્મીકરણ પામવું હોય ને તો 3 ઇલેક્ટ્રોનો દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરી અને એ ચોથા ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ પામવું પડે. આથી ચોથા ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ પામવા માટે એક ઉર્જાની જરૂર પડે, તેને કહેવાય પેરિંગ એનર્જી, યુગ્મીકરણ ઉર્જા PE, પેરિંગ એનર્જી, અને P પણ કહી શકાય. આથી P છે એ શું છે? પેરિંગ એનર્જી, યુગ્મીકરણ ઉર્જા. હવે ચોથા ઇલેક્ટ્રોન માટે આપણે એક બાબતને ધ્યાનમાં લઈએ. માની લ્યો કે આપણી પાસે 4 ઇલેક્ટ્રોન છે, કોઈ 5 કક્ષકો છે, જે પૈકી 2 કક્ષક EG, 3 T2G, બરાબર. અષ્ટફલકીય રચના માટે વિચાર કરીએ છીએ, આ EG છે, આ T2G છે, 3 ઇલેક્ટ્રોન તો અહીંયા ગોઠવી દીધા. ચોથા ઇલેક્ટ્રોનની વાત આવે ત્યારે ચોથા ઇલેક્ટ્રોનમાં બે શક્યતાઓ છે. આ બે વચ્ચે ઉર્જાનો તફાવત છે જેને આપણે કીધો ડેલ્ટા O. આ તમે જોઈ શકો છો. હવે આ ઇલેક્ટ્રોન 3 તો ગોઠવાઈ ગયા, જ્યારે ચોથો ઇલેક્ટ્રોન આવે આ T2G 3 થઈ ગયું. ચોથો ઇલેક્ટ્રોન આવે તો ચોથા ઇલેક્ટ્રોન માટે બે શક્યતાઓ છે, કાં તો એ ચોથો ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મીકરણ પામે અને ક્યાં તો એ ચોથો ઇલેક્ટ્રોન અહીંયા EG માં આવે. પણ બંને ઘટનાઓમાં ઇલેક્ટ્રોનને ઉર્જાની તો જરૂર પડશે જ. કેમ? જો અહીંયા એ ઇલેક્ટ્રોન જો અહીંયા ગોઠવાય તો ત્યારે એને પેરિંગ એનર્જીની જરૂર પડે યુગ્મીકરણ પામવા માટે, અને યુગ્મીકરણ ન પામવું હોય અને EG માં આવવું હોય તો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, તો T2G ને બદલે EG માં આવવા માટે ઇલેક્ટ્રોનને ડેલ્ટા O જેટલી એનર્જીની જરૂર પડશે. ચોથા ઇલેક્ટ્રોનને અહીંયા એરેન્જ થવું હોય તો ડેલ્ટા O જેટલી એનર્જીની જરૂર પડે. તો ઇલેક્ટ્રોન વિચારશે કે મારે તો યુગ્મીકરણ ઉર્જા પણ વાપરવાની જો યુગ્મીકરણ પામવું હોય તો, અથવા તો જો EG માં જવું હોય તો ડેલ્ટા O નો ઉપયોગ કરવાનો છે. આથી એ બંને ઘટનાઓમાં ઇલેક્ટ્રોનને જેમાં ઓછી ઉર્જાની જરૂર પડે ને એ ઘટના થાય. આથી જો લિગેન્ડ દ્વારા સ્ફટિક ક્ષેત્રમાં થતા વિભાજનનું મૂલ્ય ડેલ્ટા O
અને પેરિંગ એનર્જી PE અથવા તો P કહીએ અને આ સ્પ્લિટિંગ ડેલ્ટા O નું મૂલ્ય સાંભળજો, ડેલ્ટા O નું મૂલ્ય P કરતા નાનું હોય, મતલબ ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ પામવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે એના કરતા આ જો ઉર્જાનો તફાવત એનર્જી સ્પ્લિટિંગ નાનું હોય, ડેલ્ટા O નાનું હોય તો ઇલેક્ટ્રોન શું પસંદ કરે? પેરિંગ એનર્જી જેટલી વધારે ઉર્જા વાપરવા કરતા ડેલ્ટા O જેટલી ઉર્જા વાપરી અને અયુગ્મિત સ્વરૂપે Eg માં રહેશે. તો આ ડેલ્ટા O નાનું ક્યારે બને? જ્યારે સ્ફટિક ક્ષેત્રમાં પ્રબળ વિભાજન થયું ન હોય ત્યારે. અને સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન પ્રબળ ક્યારે ન થાય? જ્યારે લિગેન્ડ નિર્બળ હોય ત્યારે. આથી કહી શકાય કે જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ને ત્યારે એનું ડેલ્ટા O ઇલેક્ટ્રોન માટે, ચોથા ઇલેક્ટ્રોન માટે ડેલ્ટા O એ તેના યુગ્મીકરણ ઉર્જા P કરતા નાનું હોય. આથી ચોથો ઇલેક્ટ્રોન આવા કિસ્સામાં 3 ઇલેક્ટ્રોન થઈ ગયા પછી ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવશે ક્યારે? જ્યારે ડેલ્ટા O ઇઝ લેસ ધેન P. ત્યારે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને ઇલેક્ટ્રોન રચના આવી થશે T2G3Eg1. અને આ ઘટના ક્યારે બનશે? નિર્બળ લિગેન્ડ હશે ત્યારે. ઇન કેસ 5 લિગેન્ડ હોય તો પાંચમો લિગેન્ડ પણ અહીંયા આવશે. કેમ કે ડેલ્ટા O નું મૂલ્ય નાનું છે, સ્ફટિક ક્ષેત્રનું વિભાજન નાનું થયું છે, મતલબ લિગેન્ડ નિર્બળ હોય. અને જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ને ત્યારે Eg માં ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયો એટલે અક્ષીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયો એટલે ફરજિયાતપણે એ અક્ષમાંથી આવતા લિગેન્ડ્સને અહીંયા ગોઠવવા માટે જગ્યા નહીં મળે, બહારથી ગોઠવવું પડે. આથી આવી પરિસ્થિતિ હોય ને ત્યારે લિગેન્ડ છે એ ફરજિયાત 4D માં ગોઠવાશે ને sp3d2 સંકરણ આપશે. ચાલો એનું એક એક્ઝામ્પલ લઈએ નિર્બળ લિગેન્ડને ધ્યાનમાં લઈને. ચાલો એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે Cr H2O6+2 નિર્બળ લિગેન્ડ છે. ક્રોમિયમ નો પરમાણુ ક્રમાંક છે 24, ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d5 4s1, પરંતુ Cr+2 લેશું ત્યારે આર્ગોન 3d4 4s0 થશે. આથી આ d4 ઇલેક્ટ્રોન રચના માટે આ જે સંકીર્ણ સંયોજન છે તેની અંદર Cr+2 માટે સ્ફટિક ક્ષેત્રમાં વિભાજનની વાત કરીએ તો પહેલા તો 5 કક્ષકો એવરેજ અહીંયા લખીએ Eg, અહીંયા લખીએ T2G. રેડી? હવે આ છે ડેલ્ટા O, પરંતુ નિર્બળ લિગેન્ડ હોવાથી ડેલ્ટા O નું મૂલ્ય કેવું હશે? પેરિંગ એનર્જી કરતા ઓછું હશે. આથી આ 4 ઇલેક્ટ્રોન છે ક્રોમિયમમાં ક્યારે? H2O લિગેન્ડ જોડાઈ ગયા છે ત્યારે, 6 લિગેન્ડ આવી ગયા છે ત્યારે, સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થઈ ગયું ત્યારે. આ નિર્બળ લિગેન્ડ હોવાથી સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ડેલ્ટા O નું મૂલ્ય નાનું હશે. ત્યારે પેરિંગ એનર્જી ઇલેક્ટ્રોનને યુગ્મીકરણ પામવા કરતા જમ્પ મારી અને Eg માં જવું વધારે સરળ પડશે. આથી 1 2 3 3 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવ્યા છે હુનના નિયમ અનુસાર, પણ ચોથો ઇલેક્ટ્રોન ગોઠવવા માટે ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જાની જરૂર પડશે એ રીતે ગોઠવાશે. આથી ઇલેક્ટ્રોન જોશે કે ભાઈ પેરિંગ એનર્જી યુગ્મીકરણ થવા માટે ઉર્જા વધારે વપરાય એમ છે, એક કામ કરીએ જમ્પ મારી ડેલ્ટા O જેટલી એનર્જી યુઝ કરી કેમ કે ઓછી છે અને Eg માં જતા રહીએ. આથી ઇલેક્ટ્રોન અહીંયા આવશે. આથી આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, મતલબ કે અક્ષીય કક્ષકો છે એ તો ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે એમાં લિગેન્ડ નિર્બળ લિગેન્ડ સમાઈ શકે એમ છે નહીં, કેમ કે આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ અક્ષીય કક્ષકમાં ગોઠવાઈ ગયો છે, પેરિંગ તો થયું નહીં એનું. આથી ફરજિયાત આની રચનામાં Cr ની ફરતે જ્યારે H2O 6 ગોઠવાય છે +2 રચનામાં ત્યારે સાંભળજો ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થશે 3D 1 2 3 4 5 કક્ષક 4s અને 4p. જોજો દીકરાઓ ખાસ 3 અહીંયા ગોઠવીએ છીએ 1 2 3. આ કેમાં છે? T2G3 અને એક ઇલેક્ટ્રોન અહીંયા આવે છે Eg1 T2G3 Eg1 you can see here T2G3 G1. શા માટે? કારણ કે ડેલ્ટા O લેસ ધેન P છે. નિર્બળ લિગેન્ડને કારણે થઈ, મતલબ કે આ અક્ષીય કક્ષક ખાલી નથી. આથી આ નિર્બળ લિગેન્ડ શું કરશે? નિર્બળ લિગેન્ડ એના ઇલેક્ટ્રોન ફરજિયાતપણે એક અહીંયા 3 અહીંયા અને બાકીના બાહ્ય 4D પ્રકારની કક્ષક
અહીંયા ગોઠવશે H2O 3H2O 2H2O ટોટલ sp3d2. અહીંયા કોઈ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી કેમ કે યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય વધારે છે. એના કરતાં તો ડેલ્ટા ઓ સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ઓછું થયું એટલે ઇલેક્ટ્રોન જમ્પ મારીને ક્યાં જતો રહ્યો? ઇજીમાં. આથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એટલે મહત્તમ સ્પિન સંકીર્ણ સંયોજન. અને જુઓ અંદરની 3D માં અક્ષીય કક્ષક ખાલી ન મળી, આ ઇલેક્ટ્રોન ઘર કરી ગયો અહીંયા કેમ કે ડેલ્ટા ઓ નાનું હતું ડેલ્ટા p કરતા. આથી એ કક્ષકોને ફરજિયાત બાહ્ય કક્ષકમાં જોડાવવું પડ્યું. જો અક્ષીય 3D નહીં તો કાંઈ નહીં, એ બે લિગેન્ડ ક્યાં ગયા? અક્ષીય 4D માં છે. આ બે હોય ને અક્ષીય 4D હોય, dx4dx2 ને 4dz2, એમાં બે ઇલેક્ટ્રોન આવી ગયા. આથી આ પ્રકારનું સંકીર્ણ સંયોજન બન્યું. કયું બન્યું? બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન અને ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન. રેડી? હવે જો લિગેન્ડ પ્રબળ હોય તો એની વાત કરીએ. હવે દીકરા આપણે બીજા પોઈન્ટનું ડિસ્કશન કરીએ કે જ્યારે પ્રબળ લિગેન્ડ હશે ત્યારે શું થશે અને D4 ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે. આ તો આપણે એક પોઈન્ટ જોઈ ગયા, જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ડેલ્ટા ઓ સ્પ્લિટિંગ નાનું હોય ડેલ્ટા p કરતા એટલે કે પેરિંગ એનર્જી કરતા. હવે જ્યારે લિગેન્ડ પ્રબળ હશે ને ત્યારે અક્ષીય કક્ષકો ઉપર પ્રબળતાથી તેનું અપાકર્ષણ થશે અને એનર્જીમાં મોટું સ્પ્લિટિંગ જોવા મળશે. મતલબ ડેલ્ટાઓનું મૂલ્ય વધી જશે. જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનની યુગ્મીકરણ ઉર્જાનું મૂલ્ય ચોથા ઇલેક્ટ્રોન માટે તો એટલું જ રહેશે, પણ લિગેન્ડ પ્રબળ હોવાથી એના એનર્જીમાં મોટું સ્પ્લિટિંગ થશે અને તેવી પરિસ્થિતિમાં કોઈ એક આવી ઘટના રચાશે. ત્યારે શું થશે? ત્યારે 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા જાશો ને દીકરાઓ તો 3 ઇલેક્ટ્રોન અહીંયા તો ગોઠવાશે, લાઈક 1 2 3, આ 3 તો ગોઠવાઈ ગયા. ચોથા ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે ને ત્યારે જ્યારે લિગેન્ડ પ્રબળ હોય ત્યારે ચોથા લિગેન્ડને પૂછવામાં આવે કે બોલ ભાઈ ઇલેક્ટ્રોન, ચોથા ઇલેક્ટ્રોનને પૂછવામાં આવે કે ત્યારે તારે કઈ બાજુ ગોઠવાવું છે? T2G માં યુગ્મીકરણ પામવું છે કે EG માં જમ્પ મારીને જવું છે? ત્યારે તે ઇલેક્ટ્રોન પહેલા ક્લિયર કરશે કે ભાઈ ડેલ્ટા ઓ નું મૂલ્ય જોવો અને યુગ્મીકરણ માટે p નું મૂલ્ય જોવો. ત્યારે જો લિગેન્ડ પ્રબળ હશે, સાંભળજો, લિગેન્ડ પ્રબળ હશે ત્યારે ડેલ્ટા ઓ નું મૂલ્ય એનર્જીમાં મોટું સ્પ્લિટિંગ થશે, એનર્જીનું મૂલ્ય મોટો ગેપ ધરાવશે. ત્યારે ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન p થશે. મતલબ કે યુગ્મીકરણ ઉર્જા કરતા અષ્ટફલકીય રચનામાં થતા સ્ફટિક ક્ષેત્રનું વિભાજન મોટું હશે ને ત્યારે ઇલેક્ટ્રોન હાઈ જમ્પ મારી અને EG માં જવા માટેની વધુ ઉર્જા વાપરવાને બદલે તે ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામવાનું પસંદ કરે. આવી ગયું? પેરિંગ એનર્જી રીએરેન્જમેન્ટ થશે. જ્યારે લિગેન્ડ પ્રબળ હતા યાદ કરો ત્યારે બાહ્ય કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન એન્ટ્રી મારતા હતા અંદર મતલબ કે આંતરિક 3D કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામતા હતા અને 2 કક્ષકો ખાલી કરતા હતા. એ 2 કક્ષકો એટલે આ EG. તો હવે માની લ્યો કે આ CrNH3 6+2 ની વાત કરીએ અને એમાં NH3 પ્રબળ લિગેન્ડ છે. આ પ્રબળ લિગેન્ડને કારણે ડેલ્ટા O છે ને દીકરાઓ એ ગ્રેટર ધેન p થશે. મતલબ કે ચોથા ઇલેક્ટ્રોન D4 જોઈ શકો છો અહીંયા D4 રચના. ચોથા ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોનનો વાંધો નથી પણ ચોથો ઇલેક્ટ્રોન ફરજિયાત આ ઘટનાને કારણે અહીંયા ઉમેરાઈ જશે અને રચના કેવી થાય જુઓ, T2G4 EG0 જોઈ શકો છો, T2G4 EG0. ક્યારે? જ્યારે લિગેન્ડ પ્રબળ હોય ત્યારે EG માં ઇલેક્ટ્રોન નહીં જાય. આથી હવે આ ક્રોમિયમ Cr+2 છે, 6 લિગેન્ડ એમોનિયા પ્રબળ લિગેન્ડ આવ્યું ત્યારે તેનો ડેલ્ટા O પેરિંગ એનર્જી કરતા મોટો છે. આથી ક્રોમિયમના 4 ઇલેક્ટ્રોન છે જે પૈકી 1 ઇલેક્ટ્રોન અહીંયા અને T2G માં 3 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા આઉફ-પૌલી હુમના નિયમ અનુસાર. ચોથા ઇલેક્ટ્રોન માટે કાં તો એ જમ્પ મારી EG માં જાય કાં તો T2G માં રહેશે. એ ડિપેન્ડ કરે છે ડેલ્ટા O અને p ઉપર. પરંતુ લિગેન્ડ પ્રબળ હોવાથી તેના સ્ફટિક ક્ષેત્રનું વિભાજન મોટું છે, ડેલ્ટા O મોટું છે, જ્યારે યુગ્મિક ઉર્જાનું મૂલ્ય તે ઇલેક્ટ્રોન માટે નાનું છે. આથી તે ચોથો ઇલેક્ટ્રોન ડેલ્ટા O જેટલો હાઈ જમ્પ મારવાને બદલે એ ઓછી ઉર્જા પેરિંગ એનર્જી એટલી એનર્જી યુઝ કરશે અને ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે અને આના માટે રચના થશે T2G4 EG0. અને એ T2G4 EG0 માં આ જે 3 કક્ષકો છે દીકરાઓ, એ કઈ કક્ષકો છે? T2G
અને આ જે બે કક્ષકો છે એ કઈ છે Eg. ચાલો હવે એમાં ઇલેક્ટ્રોન ગોઠવીએ. હા 1 2 3 ત્રણ T2G માં આવ્યા. લિગેન્ડ કયો છે? પ્રબળ લિગેન્ડ હોવાથી એનું શું થઈ જશે? સ્પ્લિટિંગ ડેલ્ટા ઓ મોટું, ડેલ્ટા ઓ ગ્રેટર ધેન P થશે અને ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામશે. અહીંયા થઈ ગયું T2G4 Eg0. એટલે આ બે કક્ષકો અક્ષીય કક્ષકો ખાલી થઈ ગઈ, 4 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયા. હવે ઘણા એ સમય એવું કહેતા સર આ યુગ્મિતનું યુગ્મીકરણ પામે, પણ હવે કયો જોઈ, હવે યુગ્મીકરણ અહીંયા થોડી થાય. રેડી, 4 ઇલેક્ટ્રોન છે, ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામી ગયો. આ રચના થઈ ગઈ આઉફબાઉ-પાઉલી હુનના નિયમ અનુસાર. આ બે કક્ષકો ખાલી થઈ ગઈ. હવે ત્યાં લિગેન્ડ ગોઠવાઈ જશે 1 2 3 4 5 6 6 NH3 પ્રબળ લિગેન્ડ. જોજો D2sp3 સંકરણ આંતરકક્ષીય રચના, આંતરકક્ષીય રચના થઈ ગઈ. ચલો રેડી, આંતરકક્ષીય રચના, ન્યૂનતમ સ્પિન, કેમ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત થઈ ગયો ચોથો ઇલેક્ટ્રોન આવવાને કારણે. તો આ પ્રબળ લિગેન્ડ હોય ત્યારે આવી ઘટના થશે. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈ અને પછી આજનો ટોપિક આપણે પૂર્ણ કરશું. ચાલો દીકરો હજી એક એક્ઝામ્પલ લઈએ. MnNH3 6+2 જેમાં મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક છે 25, એટલે 3d5 4s2. સોરી, આપણે મેંગેનીઝની વાત કરીએ તો 3d5 4s2. તો અહીંયા 3d5 4s2 જે પૈકી Mn+2 થતું હોવાથી 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર થશે. આથી 3d5 ઇલેક્ટ્રોન રચના છે. પણ અહીંયા તમે જોઈ શકો છો 6 એમોનિયા પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોવાને કારણે એનર્જી સ્પ્લિટિંગ થશે મોટું, ડેલ્ટા ઓ નું મૂલ્ય મોટું કેના કરતા? પેરિંગ એનર્જી કરતા. આથી આ 5 ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે તો પહેલા તો એક ઇલેક્ટ્રોન અહીંયા T2G માં 3 ઇલેક્ટ્રોન આવશે. પછી ચોથા ઇલેક્ટ્રોન અને પાંચમા ઇલેક્ટ્રોન માટે બે શક્યતા, કાં તો એ યુગ્મીકરણ પામે કાં તો એ Eg માં જાય. ત્યારે એ ઇલેક્ટ્રોન માટે શું જોવાનું થશે? લિગેન્ડ પ્રબળ હશે તો ડેલ્ટા ઓ ગ્રેટર ધેન P, નિર્બળ લિગેન્ડ હશે તો ડેલ્ટા ઓ લેસ ધેન P. અહીંયા પ્રબળ લિગેન્ડ છે એટલે ડેલ્ટા ઓ ગ્રેટર ધેન P. આથી ચોથો અને પાંચમો ઇલેક્ટ્રોન જમ્પ મારી Eg માં જવાને બદલે એ ડેલ્ટા ઓ ગ્રેટર ધેન P હોવાથી ક્યાં રહેશે? T2G માંથી ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામી T2G માં આવશે. પાંચમો ઇલેક્ટ્રોન પણ યુગ્મીકરણ પામી અને T2G માં આવશે. આથી ઇલેક્ટ્રોન રચના થશે T2G 2 2 4 ને 5 T2G5 Eg0. બે કક્ષક Eg ની ખાલી થશે અને આની ઇલેક્ટ્રોન રચના જો ડ્રો કરીએ વિથ લિગેન્ડ તો એ આવું થશે. 3D ની 5 કક્ષકો દોરીએ, એક 4s અને 3 4p. જોઈ શકો છો 1 2 3 આ ત્રણ હતી કઈ? T2G. ચોથો પાંચમો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામી ગયો. આ બે કક્ષકો કઈ છે? Eg જે ખાલી રહી ગઈ કેમ કે પ્રબળ લિગેન્ડ હતો. આપણે યાદ હોય તો વીબી થિયરી એમ કહેતા હતા ધક્કો મારીને યુગ્મીકરણ પામે, ધક્કો મારીને યુગ્મીકરણ પામે, પણ રિયાલિટી કંઈક અલગ નીકળી. બરાબર, તો હવે અહીંયા 1 2 3 4 5 6 6 NH3 લિગેન્ડ D2sp3 સંકરણ દ્વારા જોડાશે, આંતરકક્ષક સંકીર્ણ સંયોજનની રચના કરશે અને ન્યૂનતમ સ્પિન. તો દીકરાઓ આ જે આપણો અત્યારે પોઈન્ટ જોઈ ગયા, અમે દરેક બાબતે એક્ઝામ્પલ લેતો હતો ત્યારે થિયરીને મેં ભૂસેલી નથી કેમ કે તમારા ધ્યાનમાં રહેશે. તો આજે આપણે જોઈ ગયા સ્ફટિક ક્ષેત્રવાદ. પ્રબળ લિગેન્ડ હોય ત્યારે શું થાય, નિર્બળ લિગેન્ડ હોય ત્યારે શું થાય, કેના માટે જોઈ ગયા? અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં સ્ફટિક ક્ષેત્રવાદ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે કે આ સ્ફટિક ક્ષેત્રવાદને આધારે એનર્જી કોન્સેપ્ટ કઈ રીતે યુઝ થશે, એનર્જી કઈ રીતે માપવામાં આવશે. CFSE જે ઉષ્માગતિકીય સ્થાયીતાનું નિર્દેશ કરશે તે આપણે કાલે જોશું, જે NCERTમાં નથી પરંતુ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, એટલે એ જોશું. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ દીકરાઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ખાસ ધ્યાનથી જોજો. ડાઉટ હોય તો મને પૂછી લેજો. ચાલો, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.